હેલો ફેમિલી, વેરી ગુડ નાઇટ. અને ગુડ નાઇટમાં જ આપણો નવો વ્લોગ શરૂ થઈ જાય છે, કારણ કે અત્યારે જેમ અથાણાની સિઝન નજદીક આવે છે એમ આખું ઘર કામે લાગ્યું છે. કારણ કે આ વખતે તો હું તો હેલ્પફુલ નથી થવાની આ લોકોને, તો અહીંયા બધા 1 બાય 1 હેલ્પ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો સિઝનનું વહેલું અથાણું જો કાંઈ બનતું હોય તો બધાના ફેવરિટ કેરડા. અને અહીંયા કેરડાનું સમારકામ ચાલુ છે. અહીંયા દાદા એની રીતે સમારકામ કરે છે, અહીંયા પપ્પા, મમ્મી અને અમારા ભાઈ. અને આ પેલી વિનાટના જ કેરડા છે. કેરડા તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને નાના નાના. અને તો આનું વિનાટ કરી અને પછી મમ્મી આને આપણે પલાળવાના ને હળદર મીઠામાં, આની કડવાશ દૂર કરવાની, ધોઈને ને ખાલી આને કેટલા દિવસ તો પાણીમાં નકરા પાણીમાં તડકે રાખવાના, પછી પાછા મીઠું ને હળદર રાખીને રાખવાના. એટલે મમ્મીએ અત્યારથી 1 બાય 1 અથાણા ચાલુ કરી દીધા છે, એક. એટલે હજી તો મમ્મી મેજોરિટી જયારે ગોળ કેરી તમે ચાલુ કરો ને તો એ અમારા કસ્ટમરોને કહેજો. હજી બસ હવે 15 દિવસમાં હા અથાણા શરૂ. કેરી નથી આવતી હજી પ્રોપર આવે એટલે પેલા તો એટલે ગયા વખતે તો બધાના કેરડાના બહુ બધા રિસ્પોન્સ ને એવું બધું હતું. એટલે પહેલા જ કેરડા મસ્ત મળી ગયા છે, ઝીણા. અને અત્યારે અથાણાનું કામકાજ આપણું ચાલુ થઈ ગયું છે જોરો શોરોમાં. અને આ વખતે તો જેમ મેં કીધું એ પ્રમાણે ગયા વખતે તો થોડા ઘણા બાકી રહી ગયા હતા, પણ આ વખતે તો અથાણામાં હું કોઈને બાકી નહીં રાખું, બધા સુધી પહોંચાડી દેવાની છું. તો ફિલહાલ તો આ ચારેય લોકો કેરડાનું કામકાજ કરે અને આપણી નાઇટવાળી ડ્યુટી હવે શરૂ થઈ ગઈ છે. તો ચાલો આપણે હવે જઈએ રૂમ તરફ, મસ્ત રેસ્ટ કરીએ, આપણે ઢીંગી સાથે થોડીક વાર રમીએ અને ત્યાર પછી મળીએ સીધા આવતીકાલે મોર્નિંગની સવારમાં. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ છે, મોડી થઈ છે, કારણ કે એઝ યુઝ્યુઅલ ટાઈમિંગ ખબર જ છે અમારે ઢીંગલીનું કે રાતે ઝઘડવાવાળું ચાલુ હોય. તો ગમે હું કા મમ્મી 1 બાય 1 બધા શું કહેવાય આવી રીતે આમ જાગીએ. તો આજે મમ્મીને થોડોક પોરો હતો એટલે મમ્મી વહેલા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કારણ કે મમ્મીને રાત્રે થોડુંક લેટ થઈ ગયું હતું આપણા કેરડા માટે. તો કેરડા અત્યારે તમે જોઈ શકો છો રાત્રે વીણતા હતા, એટલે અત્યારે જો પાણીમાં પલાળી. મમ્મી આ એટલી હદે કડવા હોય? એને 8 દિવસ રાખવા પડે પાણીમાં. ઓહો હો. તો અહીંયા કેરડા મમ્મીએ પાણી વાટે. હજી આને કેટલી ધોણ કરવાની મમ્મી કેવડાની? આને તો જ્યાં સુધી આ જેટલા લીલા કલર છે ને એમાંથી પીળો કલર થાય ને ત્યાં સુધી આમનામ રાખવાના. અને મમ્મી આજે મારી દીકરીનું જો કે નામકરણ સંસ્કાર તો થઈ ગયું હતું, પણ આપણે નેમ રિવીલ નહોતું કર્યું, તો આપણે નેમ રિવીલ આજે કરવાના છીએ આજના બ્લોગમાં. અને મારી ઢીંગલીનું પારણિયન હવે હું અંજળ છે એને બસ, પણ એમાં હું સી બહુ ડાય ને શાંત છે ને. એ મને ઘણા ખરા મમ્મી મને કોમેન્ટ આવી હતી તમારી દીકરીને તો પારણિયાની આદત નહીં પાડતા. પછી કારણ કે એમાં હિંચકો ચાલુ છે ત્યાં સુધી જ હુહે. હા હો. પછી પથારીમાં એ હુહે નહીં, એટલે એમ નથી નાખવી આપણે આમ આખો દિવસ નહીં. આખો દિવસ જેમ મારી બાજુ હુતી રહીશ ને એમ નો રે પારણિયામાં. મને કીધું ને એની કે પછી તમારે એને ઝૂલો મુકાવવો હોય ને તો બહુ પ્રોબ્લેમ થાય પાછળ એમ. એટલે મેં કીધું કે જ્યાં સુધી રહીશ ને ત્યાં સુધી ભલે બેન એમને ભલે રહી. કારણ કે મને ઘણા ખરા કીધું કે તમારી બાજુમાં જેમ સુવે ને પછી નહીં સુવે. ના પછી એને નાખવી જ પડશે. રાતની 3-4 વાર હેઠી લેવી નાખવી. તો આપણે આ પાઇપ વાળું ખોયું તમે લઈ આવ્યા છો એ બધું રાખી મૂકી, થોડીક મોટી થાય ને પછી નાખી દેવું. પછી એમાં નાખશું. આપણે મુહૂર્ત તો કરી નાખીએ. અત્યારે હજી પડખામાં છે ત્યાં સુધી રેવા દે. હા તેવું છે. તો હાલો, હજી જો નાસ્તા પાણી મારે બાકી રહી ગયા છે તો આપણે નાસ્તા પાણી મસ્ત કરી લઈએ. ધેન આફ્ટર આપણે ઢીંગલી હજી સૂતી છે ને ત્યાં અમારે બધા કામ 1 બાય 1 પતી જશે. તો ફાઇનલી જેમ તમને બધાને ખબર જ છે કે બેબીનું નામ રિવીલ થઈ ગયું છે, પણ થોડા ઘણા ખબર છે, થોડા ઘણા નહીં ખબર હોય. અમારા ઘરના ફેમિલી મેમ્બરને ખબર છે, બાકી બધા નહીં ખબર હોય. તો ફિલહાલ બહુ બધા લોકોની કોમેન્ટ્સ હતી, લોટ્સ ઓફ કોમેન્ટ્સ ના ઢગલા કે આ નામ રાખજો, આ નામ રાખજો, ચૈત્ર નવરાત્રીમાં આવી છે તો આ નામ રાખજો. એટલે ફાઇનલી નેમ રિવીલ કરવાનું છે. સાચી પેઢી છે. ઘણા ખરા કોમેન્ટ એવી હતી કે અમે જે નામ રાખ્યું છે એ જ નામ એ લોકોએ સજેસ્ટ કર્યું હતું અમને. તો ફિલહાલ નામ શું છે એ આજના દિવસે તમને બધાને બતાવી દઈએ.
એક જ પૂછ્યું હાલે આને 12 ટકા તો આપે. ફાઇનલી આપણે નેમ રિવીલ કરી દીધું છે. દ્વિજા નામ પાડ્યું છે આપણે. બધા લોકોની કોમેન્ટ સાચી પડી હતી, આમ ઘણા ખરા લોકોની 50% જેટલી કે દ્વિજા નામ આપણે પાડવાનું હતું ની છે. અને એનો અર્થ એ મિનિંગફુલ છે કે દેવી લક્ષ્મીનું પ્રતીક કહેવાય દ્વિજા, કે જે બીજા નોરતાને દિવસે આવ્યા છે એટલા માટે. તો નામ બધાને બહુ ગમ્યું. તમે લોકો મને કોમેન્ટ કરજો કે તમને નામ કેવું ગમ્યું. અને ફેસ ની બધા બહુ કોમેન્ટ કરે છે કે રિવીલ કરજો, પણ ફેસ બહુ અમે જલ્દી રિવીલ કરશું અને તમને બધાને બતાવજો કે ઘણા ખરા અંદાજો કર્યો છે કોના જેવી છે, શું છે શું નહીં, એટલે એ બહુ જલ્દી રિવીલ કરશે. અને ફાઇનલી નિંદર વિંદર કરીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને એમના નાના નાની ગયા છે સ્પેશિયલ સરપ્રાઈઝ માટે. હવે મારી દીકરી માટે શું સરપ્રાઈઝ આવે છે એ બધાને આગળ આપણે હમણાં વ્લોગમાં બતાવશું. અને જેમ તમને લોકોને એઝ પર ધ કન્ટેન્ટ નામકરણ સંસ્કાર હતું, તો મારી લાડકવાઈનું નામ આપણે દ્વિજા રાખેલ છે. કે દ્વિજા ચૈત્ર નવરાત્રિમાં આવેલી છે, એટલે દેવી લક્ષ્મીનું પ્રતીક છે. અને આમ દ્વિજા એટલે કે એક એવી સ્ત્રી કે જે લક્ષ્મી સ્વરૂપે આવેલી હોય. અને હકીકત છે કે ભાઈ જો પેલા ખોળે લક્ષ્મી આવે ને એ બહુ જ સારું કહેવાય એમ. એટલે બધું ભેગું કરી અને મંદિરેથી, અમારા સાસરિયામાંથી ને પિયરમાંથી બધાએ ભેગા મળી અને દ્વિજા નામ પાડેલું છે, કે જે બધાની સહમતિ પ્રમાણે બહુ બધાની કોમેન્ટ અનુસાર પાડેલું છે. તો ફિલહાલ તો મારી ઢીંગલી સૂતી છે મસ્ત, હું ને ઢીંગી બે છીએ અત્યારે ઘરે. એટલે હવે તો જો કે ઢીંગી નથી કહેવાનું, હવે એનું નામ રિવીલ થઈ ગયું છે, એટલે હવે એને દ્વિજા કહીને જ બોલાવવાનું છે. એટલે ફિલહાલ તો મમ્મી પપ્પા ગયા છે માર્કેટ, કારણ કે હવે મમ્મી થોડાક ફ્રી થયા છે મારામાંથી. એટલે વેફરનું કામકાજ થોડું ઘણું બાકી છે, એ હવે લાસ્ટ પતાવી દઈએ. છેલ્લા 5-6 દિવસો આડા છે એટલે તો એ રિલેટેડ બધું છે એ બધું મમ્મી પતાવે છે. તો ચાલો ફિલહાલ એના ડેડી આવશે સાંજે, એટલે થોડી વધારે એન્જોય કરશું એમની સાથે. એટલે હજી 1-2 કલાકની વાર લાગશે, ત્યાં આપણે થોડીક વાર બેસીએ અને હવે વેઇટ કરીએ કે એના નાના નાની શું સરપ્રાઈઝ લાવે છે. ફાઇનલી 8:45 થઈ ગયા છે અને એમના ડેડી આવી ગયા છે રમાડવા. આવું જ પડે ને, આવું જ પડે. નો હરવતો હોય ને તમને, હે હરવતું નહીં હોય. મને એમ છે વિશાલ મને મળવા આવતા હોય, મને મળવા નથી આવતા. કાલે આવ્યો તો, હા સોરી કાલે કાલનો નહોતો આવ્યો આવ્યો ને ને, એટલે પછી આજે આવવું પડે. હા આ જો હું કરે એને ઉઠાડો વિશુ, હવે તમે ઉઠાડો. આમ જો આમાં કાઢે ઢીંગું કેવી તો તે એને એવું દાદી રહું કાઢે પાછી. એ દોટ ને દાંત બધું ભેગું સપના જોતી હોય વિશાલ. એવું છે. મારી મમ્મી કહેતા હોય એવું, ઈ કે ઈ છે ને સપના જોતી હોય. વિશાલ એને અત્યારે જ તમારે ભેગું આવવું છે, તો ઈ કે અત્યારે જ તમે મને લેતા જાઓ મારી ભેગા બહાર. તો ઈ મારા અને નામ લઈ ચોકલેટ જાય રાખી ગયો લડી જાય ચારે બાજુ બીક લાગે. કે અત્યારે જો 2 ઓશિકા ઉપર 2 ગોદડી ને ચૂંદડી ને બધું હોય તો ઈ અમારે દ્વિજા બેન રહી છે. નામ આપ દેવાનું છે એમ ને? હા નામ રિવીલ કરી દીધું આજે મેં. દ્વિજા નામ રાખ્યું છે. દ્વિજા નામ રાખ્યું છે, કે જે ચૈત્ર નવરાત્રીમાં આવી છે વિશાલ, અને આમ દેવી લક્ષ્મીનું પ્રતીક છે. હા. એટલે આમ સૌભાગ્યશાળી. અને બધાએ બહુ બધી મને કોમેન્ટ્સ અને બ્લેસિંગ્સ આપી બહુ કે પેલા ખોળે દીકરી હોય એ બહુ સૌભાગ્યશાળી હોય. માતાજી સ્વરૂપે આવ્યા. માતાજી સ્વરૂપે આવ્યા. બહુ બધા લોકોની ઘણાએ કોમેન્ટ comment કરી કે દ્વિજા નામ રાખજો. રાખજો એમ. વિશાલ ને આખો દી પછી સાંજે મજા આવી જતી હશે નહીં વિશુ? તો ઈ ક્યારને મોઢું ઓલું કરે વટ કાઢે. એ તો એને એવું છે કે બહુ મસ્ત ઘેર ઊંઘમાં જ સૂતી હોય ને. અને હું ક્યારનો હેરાન કરું છું, હા એટલે થોડું ઓલું થાય કે નહીં. એટલે વિશાલ આપણા સબસ્ક્રાઈબરોને દ્વિજાનું મિનિંગ આપણે કહીએ કે આપણે આપણી બેબીનું નામ બધાને ખબર જ છે, દ્વિજા પાડ્યું છે. એટલે દ્વિજા એટલે કે લક્ષ્મીનું સ્વરૂપ, પ્લસ આપણે ક્યારે આવેલી છે? ચૈત્ર નવરાત્રીમાં. એટલે બીજા નોરતે આવેલી છે, એટલે આમે બહુ સૌભાગ્યશાળી અને પ્લસ જ્ઞાનથી જન્મેલી એવી બાળકી, અને પવિત્ર અને બુદ્ધિશાળી સ્ત્રી, અને આધ્યાત્મિક રીતે ઉજળી વ્યક્તિ. સરસ લ્યો. એટલે મારી દીકરી બહુ સૌભાગ્યશાળી છે. માનશે આ. સાચી વાત છે. અને બધી રીતે વિશાલ પવિત્ર છે, અને મારી જેમ બુદ્ધિશાળી સ્ત્રી હશે, આમ નોલેજેબલ પર્સન. કાલ નુપુરના મમ્મી શું કહેતા હતા ખબર? 6ઠી માં આવ્યા હતા ને, તે ઈ કે પાયલનો કેમ સ્કૂલમાં પેલો નંબર આવતો, તેની છોકરીનો સ્કૂલમાં પેલો નંબર આવશે. મેં કીધું આવશે જ ને. પપ્પાનું નહોતું આવતું પણ આનું આવશે. આજ જો બધું બારો કાઢ્યો. હાથ બારો કાઢ્યો માં ટમુડીએ. એ દીકુ આમ જો ડેડી રમાડવા આવ્યા. હવે તું ઉઠ. જો આમ કેવી ટાઈટ કરી દીધી. એને આવું જ છે જો તમારે મુઠ્ઠી ભેગું. મુઠ્ઠી ટાઈટ કરી દીધી. જો પછી તો વાહે થાય વિશાલ. તમારે સેલો ફેમિલી નથી ને વરહદીની થાય ને એટલે વાહે હું થાય. ખોલું છું ને તો આમ જોઈ કે સામું બળ કરે. જો તો એમ તેને ખબર પડે ને કે મને કોક પકડે છે. સુતી છે તો એ વાલી લાગે.
જેટલા આવે છે મારા ફઈના ને ફોન આવે જ ને બધા કહે છે કે અમારે આને રમાડવા આવવું છે. મેં કીધું મોસ્ટ વેલકમ, આવી જ જાઓ અમરેલી. તો અત્યારે જો એની માટે બહુ મસ્ત મસ્ત ગિફ્ટ આવેલી છે. મમ્મી જમી લઈને પછી તમને ગિફ્ટ બતાવીએ એની. ત્યાં સુધી આપણે આપણી દ્વિજાને રમાડીએ. મચ્છરદાની ક્યાં છે? ઈ સસ્પેન્સ બધું હજી તો બહુ નવું નવું છે. આગળ તો તમે જો હજી એ પછી તમને બતાવું હમણાં. સરસ સરસ. હવે ઈ ના પાડે છો, હવે તમારે રોકાઈ જ જવાનું ગમે એમ થાય. આંગળી પકડાવું ને એટલે ટાઈટ પકડી લઈશ. હવે એમ કે છે કે ડેડી કે મને તમે મૂકીને જાવ માં. સ્માઈલ તો જો કરી, બહુ સ્માઈલ કરે છે. તઈ સ્માઈલ કર્યા રાખે છે ક્યારની. સ્માઈલ કર્યા રાખે છે ક્યારની. કરો સ્માઈલ કરો. અરે મારું ઢીંગલું છે. એટલે વિશાલ ઈ એમ કે છે કે ડેડી હવે તમે મને મૂકીને જાવ માં, કામ મને લેતા જાવ ભેગી, અને કા અહીંયા તમે રોકાઈ જાવ, બે માંથી એક કામ કરો. તઈ બહુ ઊંઘમાં છે અત્યારે, પાછી આંખ ખોલી છે. આંખ ખોલી છે એને વિશાલ હવે રમાડવાની જ છે. ક્યારનું આમ હલાવું ને તઈ માંડ આંખ ખોલી. ત્યારે માંડ આંખ ખોલી ગયો, ત્યારે ખોલી. હવે એ દીકુ ના રમકડા વગાડ લે, મને દીકુ ઉઠશે જો એમ ફિયા રમકડા લેવાસ ને. લે લે એનો માં અત્યારે ખબર નહીં પડે આમાં. આ ટૂંકમાં અવાજ થાય ને, અવાજ આપણે કેટલો કરવો. જે આપણે ઘરે રમકડા હમાય ને એટલા હમાય નહીં હો, ટોપલા ભરી ભરીને રમકડા છે. ઓલે આરું કહીશ ને કે મામી રમકડા કેમ નથી, હવે એને કે તને રમકડા મળી જાય અમારા ઘરે. હવે આના રમકડા રેમાં રાખશે. આના રમકડા રીમા કરશે એવું છે. ચાલો ઘડીક વાર રમાડીએ, પછી બીજું હાટું મસ્ત ગિફ્ટ છે એ તમારે બતાવવાની જે બાકી જ છે. બતાવી છે હમણાં બતાવો. હાલો તમે છો તો એક ગિફ્ટ તમને બતાવી જ દઉં. આ છે. હા લઈ લો. ઈ બીજું માટે સ્પેશિયલી બોટલ એના મામા લાવ્યા છે. ક્યાં મામા? મોટા મામા કે નાના મામા? મોટા મામાની જ બાકી જ છે, નાના મામા લાવ્યા છે. એટલે મેં કીધું વિશાલ મસ્ત જ લઈ લે ને મમ્મી કે, તો ઇન ફ્યુચર કે ઉપાધિ નહીં. વાહ. અને જો આ એની ગ્લાસ તરીકે એનો યુઝ થશે આપણે. અને પ્લસ ઓલી બી છે અંદર. હા આમાં કંઈક લાગે છે. હા ઈ ફિટ થઈ ગયું હશે મારાથી જ, મેં જ છેલ્લે લાસ્ટ બંધ કર્યું છે. રેડી? હા 3 ટાઈપની આપણે યુઝ કરી શકીએ. જો એક આ પણ આ છે ને થોડુંક મોટી થાય ને ડીંગલી, હા પછી આ હોય, કારણ કે આ વાગી જાય, વજન છે. અત્યારે થોડી હોય. હા એટલે અત્યારે મેં તો સ્પેશિયલ કેમ લીધી કે ફીડિંગ કેવું કઈ કરતી હોય ને તો થોડુંક બગડ્યું હોય ને, તો મેં કીધું પાણીની બોટલ એની મારી પાસે બાજુમાં હોય ને તો મારે એને લૂછવાનું એવું બધું કરવા થાય. પછી આ જો આમ ડાયરેક્ટ ચડી જશે. હા ઈ ડાયરેક્ટ ચડી જાય છે. અને ઈ બી છે, ઈ ટૂંકમાં એક્સ્ટ્રા આવ્યું છે. હા યાની હારે ચડી જાય. હા યાની હારે અલગ છે. તો આ એક આવ્યું છે. પછી આમનમ નાની બોટલ તરીકે બીજું નો આપણે ફિટ થઈ જાય. કાઢ નાખો તો આ ચડી જાય. અને ઈ અને આ નાની ગ્લાસડી હોતે. લે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. હા મસ્ત આવ્યું છે. એટલે મેં કીધું એને આને વિશાલ આપણે હવે મોટી થઈને 4-5 વર્ષ લગી ત્યાં લગી ઉપાડી ને સ્ટીલ ની લીધી એટલે હજોડી ઉપાડી. 4-5 વર્ષમાં તો કેટલી બોટલ બદલાઈ નાખશે. એક બોટલ થોડું 5 વર્ષ નીકળે. એ બીજું એમ કરશે મધી સ્કૂલ માં લઈ જાય નાની. અરે વિશાલ પછી તો એટલો તમને કહે ને ડેડી આ લેવું, ડેડી ઓલું લેવું છે. આપણે નો રૂઈ નું બેગ લીધું. હા હો હવે આના બેગ લીધે જ રાખવાનું. બેગ લેવું. મને નહીં કે તમને જ કહે કે ડેડી મને લઈ જવા લે, ડેડી મને ઓલું લઈ જાવ. દાંત કાઢે છે કે સ્માઈલ કરે છે માર ઢીંગલો. બહુ બધા કહે છે તમે ફેસ દેખાડો, પણ ફેસ પછી બતાવશું બહુ બધા લોકોને. ટાઈમ આવશે ત્યારે બતાવશું. અને સ્પેશિયલી આમ જોવો, હવે મેં કીધું આનું મારે સ્પેશિયલી કટલેરી નોખું ખાનું બનાવવું પડશે. હર્ષ લઈ આવ્યો. મેં કીધું આમાં ઢીંગલું ક્યારે ઈ કે હજી 2-3 મહિના પિન છે માથાની. તો મને કે 2-3 મહિનાની થાય ને પછી એને લગાડજે. મેં કીધું ઈ કઈક 6 મહિના જેવી થાય ને પછી હું યુઝ કરી. એમાંથી એક યુનિકોર્ન કાઢો જો મેં આપણે લગાડીએ. બધા યુનિકોર્ન જ લઈ આવ્યો છે. તે નથી લગાવું. અરે ના વાળ એના મોટા જ છે. આમ આમ ટકો હોય તો આપણે ઓલું થાય. નો વાગે ના ભાઈ ના, અત્યારે થોડી લગાવે. અરે બોલો પાયલ એમ કહે છે કે ગ્રોથ છે, તમે ગ્રોથ કરી મેં તો વાળ કરી નાખો બધા. અત્યારે થોડી પિન લગાવાય. અત્યારે નહીં, પણ હું કહું છું ને 6-8 મહિનાની થાય ને કઈક પછી એટલે એના જેવા ક્લોથ્સ ને. અરે તો એવું અત્યારે લગાવાય નહીં ગાદીમાં રાખવાનું. અને હજી તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ ગિફ્ટ કે જે તમને આમ એટલી ગમવાની છે ને, પણ તમારા સાસુ મોમ નવરા થશે એટલે પછી આપણે ઓપન કરીએ ને તમને બધાને બતાવીએ. બોલાવો પછી મારે લેટ થાય છે. ત્યાં સુધી તમે તમારે ઢીંગીને રમાડજો. આંખો ખોલી એ વિશાલ આ મમ્મી આ બધા રમાડવી બહુ ગમે, પણ છી પીપી કરે જ ન ગમે. ઈ મારી એકલી ને સાફ કરવાની. એટલે પપ્પા કે મને આમ ફેરવવાની કીધી તે કે હાથમાં કે ડામર જેવું હોય. અમાર વિશાલ કે લાકાડોંગ હળદરી કે તું કે હું આને ખવડાવસ તે કે આટલું ઓલું પીળું પીળું કરે છે. ને નરું હોય ને એનું જ તે પીળું સંડાસ થાય. હા
દાંત કાઢે છે. એટલે આમાં ઢીંગુ ફૂલ નરવી છે. હા એ તો મસ્ત નરવી છે. કાંઈ નહીં, 1 વાગ્યા સુધી એન પપ્પાને જવાનું થતું નથી. આજે તો એના પપ્પાને એમ કે તમારી ડ્યુટી અહીંયા જ રાખવાની છે પૂરેપૂરી 3 રાત. વાગ્યા પછી ભલે ગાડી લઈને જો આ 5 અઠવાડિયાનો થાક હતો, કાલે થાક ઉતાર્યો. કાલ થાક આજે અમે ઉતાર નાખીએ ઠાપ. ધીમે ધીમે આપણે બોલીએ ને લાઈક ખોલે છે. આંખ ખોલે છે. અંદર હોતી હોતી દાંત. ઈ સુધી હોતી દાંત કાઢે છે કે મારી જ વાતું કરે છે. દાંતને કાઢે છે. દીકુ એમ કે ને એટલે આગળ આંખો ખોલે. હા. દીકુ જો ખોલી. મમ્મી એની ગિફ્ટ તો બતાવો. કેની gift આવી છે? ઈ તમે જોઈને સરપ્રાઈઝ આમ ખુશ થઈ જવાનો છે. એટલી મસ્ત ગિફ્ટ છે ને તમને બહુ ગમવાની છે. બતાવો જો તો એ ક્યાં છે? હાલો જોઈ લઈ. આ શું છે આટલું મોટું? ઈ જ છે એની ગિફ્ટ. લે લે. તો ભાઈ ઘર નાનું ગિફ્ટ મોટી. ગિફ્ટ મોટી મોટી પાછી. તો એ આ બધું હકલાઈ જ પડશે પછી તો રાખવાનું આપણે. ચાલો અત્યારે જો મસ્ત ગિફ્ટ જોઈએ. એ જો સ્પેશિયલી અમારી ઢીંગલી માટે ગિફ્ટ. ઓહો. આ નીચે રહી છે ને? હા એટલે પછી ઓસરીમાં રાખ્યું હોય તો રાખી ગઈ ને હા એટલે લઈ આવી. હમણાં કાઢવાની તો નથી પણ આ તાપમાનની હિસાબે કાઢવી જોઈએ. હા જો મસ્ત અમારી ઢીંગલી હાટુ ગિફ્ટ આવી ગઈ છે. હવે ઓપન કરીને કઈ રીતે પેક કરવાની છે વિશાલ તમારે સાથ દેવો જોઈએ. હા હા તો આવી રીતે રમશે. હવે નીચે બેહીને ફિટ કરી લ્યો હા આવી રીતે રમશે. અને હમણાં રમાડવી જ છે અંદર એને. હા હા. અને ભાઈ અંદર પછી થોડીક ગોઠણીયા માંડવા મળે ને પછી આમાં મજા ગોઠાણિયા આવે. હા એટલે એમ તો વિચારે લગભગ સાઈઝ જ મોટી લીધી કે 2 વર્ષની થાય તોય ને ચાલે. હા તો સરસ. પછી તમારું ઓસરીમાં બેઠા હોય તો એમના અંદર પડી રહી. અને મચ્છરદાની બધું કમ્પ્લીટ છે ને? હા હો. તો પછી આ ઈ એમાં બધા આમાં નાખવાના. સાસુ ને જમાઈ બે મથે છે. હવે કોણ પેલા લગાડી દે. એને અહીંયા આમાં નાખી દે આમાં. એમ તો એ ઓલા ભાઈ મને દેખાડ્યું તું. મેં કીધું કે હું લેવા ગઈ હતી ઓલી તો ઈ કે બેન આ નવી ગમે છે? મેં કીધું પેલા દેખાડો તો ઈ જોઈ જોઈ. રેડી. કલર કેવો છે વિશુ? કલર બહુ મસ્ત છે. હે ને? જો આ ઊંચું ઊંચું રે આ મચ્છરદાની. હા કેમ બંધ કરી દે ને એટલે. એટલે ઓલી અને વિશાલ મચ્છર કોઈ આવવા પણ જ નહીં હવે તો. એટલે જેની કોઠી ખોલવી હોય ને એની કોઠી ને ખોલવાની એક કોઠી. ઠીક બે બાજુ ચેન બે બાજુ છે ચેન એટલે એટલો વિભાગ જ ખોલવાનો. રેડી? રમકડામાં રહીમાઈ કરે. મસ્ત ઝીણી છે એટલે કઈ તો એટલે જ મેં કીધું કાંઈ ટેન્શન નહીં હવે એનું મારે. નેટ થોડીક મોટી છે. તો મારે બહુ ધ્યાન આપવું પડે. આ ઓલું વોશેબલ છે. હા એટલે હવે કાંઈ એટલે ટેન્શન ગમે નહીં. ત્યારે કે તમારે ધોવું હોય તો ધોવા હે તે. સરસ લે બહુ મસ્ત છે. રેડી ને? સરસ છે ને? ટીંગલી માટે ગિફ્ટ આવી ગઈ. મમ્મી લેવા એમ ને? આવો. આણામાં દેવાની છે અમારે. હા હા સરસ લે. તો બહુ મસ્ત આપડી ઢીંગલી માટે રેડી થઈ ગયું. પણ મેં કીધું વિશાલ લેવું છે મેં કીધું મચ્છરદાની અત્યારે લઈ લે ને તો અત્યારે ઉનાળામાં મારે કામ લાગે. દેવાની છે આણામાં પણ આમાં શું છે વાપરવા કાઢી નાખશું. વાપરવા કાઢ નાખશો કારણ કે આ અત્યારે. તડકો અત્યારે જરૂર ગરમી હોય ને નો યુઝ થાય તો કઈ કામ તો અને પછી લઈએ તો પછી શું કામ નહીં મારે. એટલે ગરમી બહુ પડે તે ઓલા શું છે ઓસરીમાં આપણે રાખી હોય ને તો એને સારું. પણ હવે મારે મચ્છર ની જે ડર નો રે. મચ્છર જીવાત કાંઈ આમાં ન આવે. ઉપાધિ કઈ નો ટેન્શન. કારણ કે હાવ એકદમ ઝીરો સાઈઝ નેટ છે હા અને રમકડાઈ છે તમારે ઈ જોઈએ રાખે. હા એ રાખે ને જોઈએ રાખે. ઈ જોયા રાખશે. આ નીચે થાતું શું હા એ ઓલામાં ચેનમાં આવી ગયું છે. ખોલો. ઠીક અચ્છા ઓકે. અને રમકડે પાસે આવ્યા છે બે કઈ મારું રાવડ માથાકૂટ એટલે ઘૂઘરા વાળા છે. આપણે જે આ દાંડિયું ફિટ કરી ને ઈ એ ઊંધી ઈ ઊંધી થઈ છે છે. આ બધી આ ડિઝાઇન બધું ઉપર આવે. ઉપર આવે યલો કલર. ઓકે. પછી હાથ એના લાંબા થાય ને એટલે આમાં ઓલું ઘેરે રાખશે. હા આમાં હાથ ભટકાડે રાખે. સારું મારે વિશાલ આપણે કઈ ઉપાધિ નહીં. ઓસરીમાં પડી રહે. આમાં કેમ કર્યું છે ખબર 2 in 1 રમકડાઈ ભેગા ઓલા ઘૂઘરા મમ્મી બહુ લટકાવતા કા કેવા ઓલા બનાવી દેતા ઘૂઘરા એક મોતી આપણે ના હાથેથી બાંધતા ઘૂઘરાને ઓલું તો ઘેરે રાખે. પેલા તો બધું ઓલા તૈયાર જ ઘૂઘરા આવે. આવતા લાકડાના ઘૂઘરા લાકડા ઘૂઘરા મમ્મી ઓલા મોતી ના હોત બનાવતા કા ઓલા મોતી નો ઓલું ઝુમ્મર જેવું બનાવી દેતા વાટકામાં. હોય ને વાટકામાં આપણે મંથાને બનાવી દીધું હતું એની માસીએ. હા તો તો એટલે હવે તો આમાં કઈ ઉપાધિ જ નહીં. અવનવું જેટલું આવ્યું એટલું આપણે ઓછું છે. સરસ. તો મસ્ત આપણે ઢીંગલી કેવી લાગી ગિફ્ટ તમને આજની બધી જોરદાર. પીનું ને ખાલી એમાં દેખાડી હા બધાયને બહુ મસ્ત છે. બોટલ 3 in 1 છે બોટલ તો. હા બોટલ 3 in 1 આ 2 in 1 ને બધું ભેગું લેવા જ મસ્ત. તો આપણે મમ્મી મુહૂર્ત કરી દેવું છે હવે ઢીંગલીનું. હવે તમે કાલથી મુહૂર્ત કરી દો બીજું શું એમાં. કાલથી કરી દે ઈ. આજે જૂનું ઈ સોનું હો અમારું. હા થોડાક ટાઈમ તો આમ જ રાખવું પડશે. હા એ તો છે ને બહાર હોય તો એની માટેનું છે. પછી આ સાચી નીચે વાત હોય તો છે. કોણ તું તો લઈ ન શકે ભાઈ. સાચી વાત છે. આ પછી ફૂલ નીંદર માં હશે તો હાથ ઊંચો ને ઊંચો રહે. ચિંટુ જો જોઈ લ્યો.
દ્વિજા ફૂલ નિંદરમાં છે. હાથ પણ જો ને પણ થાકોડો બેન એવડો હે ને આપણે છઠ્ઠી નો તે વાત જવા દો. આજે અમારો દ્વિજુ નિંદરમાંથી જ છે. કલાક 1 થી 3 જણા ઉઠાડે છે ને. હા તોય ઉઠતી નથી, કઈ ધ્યાન આપણામાં દેતી નથી, ઇન્ટરેસ્ટ નથી આપણા ઇન્ટરેસ્ટ નથી કોઈમાં. આપણે કોઈમાં. જો અમાર દ્વિજુ નિંદરમાં હશે તો હાથ ઊંચો રે હે. જો અમાર દ્વિજુ ફૂલ નિંદરમાં છે. વંદે ભારત કરીને મૂકી દે. હા, એને હવે ઉઠાડવાની છે ઢીંગુને મારી. અને ફાઇનલી અહીંયા વેફરના બટેકા પણ આવી ગયા છે, કારણ કે બહુ બધા લોકોની સાબુદાણા બટેકાની કોમેન્ટ્સ હતી કે અમારે ઓર્ડર રિલેટેડ ઇન્ક્વાયરી છે. પણ બધાને જેમ ખબર છે એમ કે આપણે હમણાં તો લગભગ 10-12 દિવસથી વેફર બનાવવાનું બંધ હતું. એટલે જે મમ્મીએ ઇન સ્ટોક કર્યું તે બધું આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે અને ન્યૂ ઓર્ડર્સ છે એટલા બધા સાબુદાણા બટેકાના આવી ગયા છે. તો સ્પેશિયલી બટેકા આવી ગયા છે વેફર માટેના, કારણ કે હવે બસ થોડા જ દિવસો આડા છે કે બટેટા સારા આવે. તો અત્યારે સાબુદાણા પલાળાઈ ગયા છે મસ્ત, અને બટેકા મમ્મીએ લઈ લીધા છે. એટલે આવતીકાલે સવારે સાબુદાણા બટેકાનો ઘાણવો બનવાનો છે. તો કાલ શું શું એન્જોય કરશું એ તમને બધાને બતાવતા જશું. તો ફાઇનલી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.